સંવત 1876 કોષ સુધી એકાદશ દન, બપોર સમે ગઢડા દાદા ખચર ને ભવન, ઉગમણે દ્વાર ઓરડા તેની ઓસરીની માયા, ઢોલીએ વિરાજમાન થયા છે શ્રી હરિરાય, સર્વે શ્વેત વસ્ત્ર જેમાં ધોળો ખેસ પહેર્યો, ધોળી પાઘ માથે બાંધી ધોળો ચોફાળ ઓઢ્યો, બેઉ કાન પર મોટા ફૂલ દાવદી ફૂલ ખોસિયા, ફૂલ તોરો પાઘ વિશે શ્રી હરિ બહુ શોભિયા, સન્મુખ સભા થઈ સાધુ હરિજન આવતા, તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા. પછી શ્રી હરિ મહારાજ કહે રે, કીર્તન બોલવા રાખો હવે રે, અમે વાત રૂપ કીર્તન કહીએ રે, સહુ સંતને ભક્ત સુણી લઈએ રે. પછી સંતે કહ્યું છે મહારાજ રે, બહુ સારું તમે કરો ને વાત રે, સંત કીર્તન ગાતા બંધરિયા રે, ત્યારે શ્રીજી મહારાજ બોલિયા રે, ગાતા કીર્તન પ્રભુના રસિક રે, રસ હરિમાં જણાય તો ઠીક રે, પ્રભુ સ્વરૂપ વિના જો જણાય રે, તો તેને મોટી ખોટ ગણાય રે, કાજે ભગવાન ના શબ્દે હેતરે, વળી રસ જાણે જે હરિ ભક્ત રે, ગીત વાજિંત્ર સ્ત્રી ના શબ્દે હેતરે, રસ જાણે તે અવિવેકી ભક્ત રે, ભગવાન ને સંત ના વચન રે, તેને વિશે જેવો રસ છે જન રે, તેવો બીજા વિષય શબ્દે રસ રે, તેવી મૂર્ખતા ત્યાગ કરો દાસ રે, એક ભગવાન ના શબ્દે કરી રે, સુખ માનવું તે જવાત ખરી રે, એવી જાતનો જે રસિક ભક્ત રે, તેજ ખરો હરિજન આજક્ત રે, જેમાં શબ્દ તેમજ સ્પર્શ કહ્યો રે, એક ભગવાન તણો જલયો રે, અન્ય સ્પર્શ ને કાળા નાગ જેવો રે, લાગે બળ તો અગ્નિ હોય તેવો રે, બીજા સ્પર્શ ને આવો જાણે જ્યારે રે, ખરો રસિક ભક્ત બને ત્યારે રે, તેમાં રૂપ પણ પ્રભુનું જોઈ રે, પામે પરમાનંદ ભક્ત સોઈ રે, બીજા રૂપને જાણે જન કેવું રે, પડ્યો નરકનો ઢગલો તેવું રે, તથા સડેલા કૂતરું તે જાણે રે, ખરો રસિક ભક્ત તે પ્રમાણે રે, તેમાં રસ પણ પ્રભુ પ્રસાદ રે, તેને કરીને પામે અતિ સ્વાદ રે, બીજા સ્વાદ જે જે નાના પ્રકાર રે, પામે આનંદ નહીં તે લગાર રે, પ્રભુ ધરા તુલસી ફૂલ હાર રે, બીજા સુગંધી જે નાના પ્રકાર રે, ગંધ અતર ચંદન નીલઈ રે, પામે પરમ આનંદ તે સઈ રે, કોઈ અન્ય વિષય જીવે દેહ રે,
गंध चंदन चर्चा स्नेह रे का तो पुष्पहार पहेरा होय रे तेनी सुगंधे भक्त राजी नोय रे एवी रीते पंच विषय कह्या रे भगवान संबंधी तो जग्रह्या रे तेने विषे ज अतिशय प्रीति रे खरा रसिक जननी ए रीति रे जग संबंधी जे पंच विषय रे तेने विषे अभाव अतिशय रे आवो अंतर जेने वरताय रे साचो रसिक भक्त ते गणाय रे एवो रसिक भक्त जे कहावे रे हरि संबंधी विषय भोगवे रे एना जेवो बीजे आनंद आवे रे खोटो रसिक भक्त ते कहावे रे जेवो प्रभु विषे आनंद आव्यो रे तेवो विषय मां पण ते पाम्यो रे एवो रसिकपणु उपासना रे तेने खोटी करी नाखवा घणा रे काजे भगवान तो खोटा नथी रे पण तेनो भाव छे खोटो एथी रे अन्य पदार्थ ने जाना जेवा रे भगवान ने पण जाना तेवा रे माटे एनी भक्ति ते खोटी रही रे खोटू रसिकपणु पण कही रे स्थूल देह ने जाग्रत अवस्था रे पंच विषय ना विवेक कथा रे तेमा सूक्ष्म देह स्वप्न अवस्था रे तेने विषे सूक्ष्म विषय रह्या रे जारे स्वप्न मा भगवान देखे रे तेमा पण पंच विषय पेखे रे शब्द स्पर्श रूप रस ने गंध रे प्रभु संबंधी तो पामे आनंद रे अन्य विषय आनंद जो आवे रे खोटू रसिकपणु ते कहावे रे स्वप्ने केवल प्रभु नो संबंध रे तेने करीने जपा में आनंद रे अन्य विषय मा उलटा अन्न रे पेठे अभाव रहे जेने मन रे एवो होय रसिक भक्त जानो रे बीजे आनंद तो रसिक शानो रे भगवान स्वप्ने जे देखाया रे ते तो साचा ज छे ते दर्शाया रे भक्त ने तो जेवो हरि मा प्रेम रे अन्य विषय मा पण छे ते मरे एनी समझण ते खोटी थाय रे खोटो रसिक भक्त ए केवाय रे एक भगवान तण स्वरूपे रे तेमा जन लोभाई रहे आपे रे बीजा विषय मा जो न लोभाय रे तेनी समझण साची गणाय रे जारे रहे हरि नु चिंतवन रे त्यारे शून्य भावने पामे जन रे भगवान नी मूर्ति विना काई रे तेने पिंड ब्रह्मांड भासे नाई रे एवा शून्य विषे मूर्ति जोता रे तेज थई आवे मूर्ति सोता रे मात्र प्रभु स्वरूपे प्रीति थाय रे पतिव्रतानी भक्ति कहेवाय रे जारे तमे रसिक पद गावो रे आँखो मीची विचार करू आवो रे
એહ વિચાર થોડો પણ હોય રે હરિ વિના ન ટકે બીજું કોઈ રે પ્રભુ રૂપમાં જરસિક પ્રીતિ રે આડો આવે વિષય કોઈ નથી રે આવે માથું ઉડી જાય છે તેવો રે મારે બળવાન વિચાર એવો રે તમે જેમ કીર્તન જોડી રાખો રે અમે વિચાર રૂપી જોડી નાખો રે મહારાજે પોતાનું મિશ લઈ રે નિજ ભક્ત અર્થે વાત કહી રે મહારાજે પોતાનું મિશ લઈ રે નિજ ભક્ત અર્થે વાત કહી રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गरुड़ा प्रथम प्रकरणे सत्यरसिक भक्त नाम षड्विंशतितमं वचनामृतम्।